પેશાબ કરતી વખતે આગળનો ભાગ ટાઈટ થઈ જાય છે, ચામડીનો ભાગ સંપૂર્ણ રીતે પાછળ નથી ખેંચી શકતા. તો આ તકલીફને ફાઇમોસિસ કહેવામાં આવે છે. નાના બાળકોમાં સામાન્ય રીતે ચામડીનો ભાગ પાછળ જઈ શકતો નથી. તે એક કોમન સમસ્યા છે. પરંતુ તેની સાથે જો ઇન્ફેક્શન થાય, પેશાબમાંથી ખરાબ પ્રવાહી નીકળે અથવા તો લોહી નીકળે તો તે સર્કમસાઇઝનની પરિસ્થિતિમાં ગણી શકાય. આવી પરિસ્થિતિ સામાન્ય રીતે મોટા ઉંમરના માણસો, અડલ્ટ પેશન્ટમાં પણ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં જનરલી ઓપરેશન કરવાની સલાહ ડૉક્ટર આપે છે. ઓપરેશન એ માત્ર 10થી 15 મિનિટનું પ્રોસિજર છે. તેમાં કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ મોટી પ્રોસિજર નથી. આ ઓપરેશન અત્યારે આધુનિક ટેકનિક જેવી કે સ્ટેપલરથી પણ ખૂબ જ સરળ અને ખૂબ જ ઝડપી રીતે શક્ય બને છે. તેમાં દર્દીને ઓપરેશન પછી કોઈ પણ પીડા કે તકલીફ ઓછી પડે છે. તો આ તકલીફને અવગણશો નહીં. કન્સલ્ટ યોર ડૉક્ટર. થેન્ક યુ.